નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. વોટર કે ઘર રિપોર્ટરમાં અમે આજે આવી ગયા છે પારેખ પરિવારના ત્યાં અને તેમની સાથે આપણે વાતો કરીશું કે ચૂંટણીને લઈને, મતદાનને લઈને, નેતાઓને લઈને, મુદ્દાઓને લઈને આ પરિવાર શું વિચારી રહ્યું છે. સાહેબ, તમારી સાથે સૌથી પહેલાં વાત કરીશું. ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને હવે મતદાન 7મી મે છે. શું ચાલી રહ્યું છે એક મતદાતા તરીકે મનમાં? કયા મુદ્દાઓ પર તમે મતદાન કરશો? મનમાં એ ચાલી રહ્યું છે કે જે બી વ્યક્તિ ચૂંટાય તો એનું કાર્ય એ છે કે લોકોને બધી રીતે સુવિધાઓ મળે. પાણીની છે, વીજળી, ઘર, એ બધી સુવિધાઓ મળે એવી વ્યક્તિ કોઈ આવે ને તો શું છે કે આપણું ભારતનું નામ એકદમ ઊંચું થઈ જાય અને બધું આખું વ્યવસ્થિત થઈ જાય, એવી અમારી ઈચ્છા છે. ભાજપ આવે કે કોઈ બી પક્ષ આવે, પણ એવી વ્યક્તિ આવે કે જે આવું બધું કાર્ય કરી શકતું હોય, સમય આપી શકતું હોય. ખાલી મત માટે ચૂંટણી ઇલેક્શન જાહેર થાય એટલે લોકો, નેતાઓ બધાના ઘરે જઈને બધાને હળે મળે એ બરાબર છે. ચૂંટણી પછી જ્યારે રિઝલ્ટ આવી જાય પછી કોઈ નેતાઓ બહાર આવતા નથી. એટલે આવી વ્યક્તિ કરતાં કોઈ એવી વ્યક્તિ આવે કે જે બધાના કોન્ટેક્ટમાં કાયમ રહેતા હોય. કોન્ટેક્ટમાં રહેતા હોય એવા વ્યક્તિ આવવા જોઈએ. અહીંયા બેન પણ છે. બેન, મહિલા તરીકે આ ચૂંટણીમાં શું જુઓ છો તમે, મુદ્દાઓ અને વિષયો? હા, હું એવું વિચારું છું કે આપણે નરેન્દ્ર મોદી સાહેબને કારણે જ ભાજપને વોટ આપવાની ઈચ્છા રાખીએ છીએ, પરંતુ એના નામથી બીજા કેન્ડિડેટ જીતી જાય એવું ના હોવું જોઈએ. નીચે જે કામ કરે છે એને પણ નરેન્દ્ર મોદી જેવું જ કામ કરવાનું દરેક વ્યક્તિએ, તો આપણો દેશ જિંદાબાદ થાય. અને શિક્ષણ ક્ષેત્રે એક બહુ અસંતોષકારક છે કે જો થઈ શકે ને તો દરેક વિદ્યાર્થીને તેની લાયકાત પ્રમાણે એડમિશન મળવું જોઈએ. કારણ કે આ એ જ દેશ છે. આ દેશના ગુજરાતમાં જ્યારે લાલ બહાદુર શાસ્ત્રી મુખ્યમંત્રી હતા ત્યારે તેમનો પોતાનો દીકરો દિલ્હીની કોલેજમાં એડમિશન માટે લાઇનમાં ઊભો રહ્યો હતો. અને અત્યારે લાગોગે લાયકાત તો ના જ હોવી જોઈએ. દરેક બાળક તેની લાયકાત પ્રમાણે દરેક ગવર્મેન્ટ કોલેજ, મેડિકલ હોય, એન્જિનિયરિંગ હોય, તેમાં એડમિશન મેળવી લેવું જોઈએ. અને બાકી આ જે પણ જીતે એને સારું કામ કરવું જોઈએ એવી ઈચ્છા રાખીએ છીએ. પણ બેન, તમે જે રીતે એજ્યુકેશનનો મુદ્દો ઉપાડ્યો છે, આ ખૂબ જ મોટો અને ગંભીર મુદ્દો છે. પરંતુ આપણા દેશમાં જ્યારે ચૂંટણીઓ થાય છે ત્યારે ધર્મ, જાતિ પર જ આખી ચૂંટણી થઈ જાય છે. પેલાએ પેલા પર આક્ષેપ કર્યા અને પેલાએ પેલા પર આક્ષેપ કર્યા, આમાં જ આખો ટાઈમ વેસ્ટ થઈ જાય છે. આવું કેમ થતું નથી કે રાજકીય મંચો પરથી એજ્યુકેશનની વાત થાય? એવું પણ થશે. હવે આપણો દેશ વિકાસશીલમાંથી વિકસિત તો થઈ રહ્યો છે. ઘણી બધી બાબતમાં એનું આમ વિશ્વના દેશોની સ્તરમાં આપણા દેશનું લેવલ આવી રહ્યું છે. તો થશે વિકાસ. બધા કામ કરો, બસ કામ કરશો એટલે આગળ આવવાનો જ છે. થેન્ક યુ. બેન, તમને શું લાગે છે કે આપણે 75 વર્ષ થઈ ગયા દેશ આઝાદ થયા, આજે પણ જ્યારે આપણે બહાર નીકળીએ ત્યારે રોડ, રસ્તા, પાણી જેવી બાબતોની આપણે ફરિયાદો કરીએ તો હજી કેટલો સમય લાગશે આને? એ જ ક્વેશ્ચન અમારા સામાન્ય નાગરિકોનો હોય છે કે જ્યારે વોટ જોતા હોય છે ત્યારે ઘણી મોટી મોટી વાતો થાય છે, પણ જ્યારે એકચ્યુઅલ કરવાનું આવતું હોય છે ત્યારે નથી થતું. હવે જીએસટી, ટેક્સ બધું પહેલાં કરતાં ઘણું વધારે ભરાય છે. તો જેટલો વિકસિત દેશ થાય છે, જેટલું એ લોકો ફંડ ફાળવે છે એ પ્રોપર જગ્યાએ યુઝ થાય અને નેતાઓ જે ચૂંટાઈને આવે એ પ્રોપર કામ કરે એવી જ અમે આશા રાખીએ. બેન, માનો કે તમે વડાપ્રધાન બની જાઓ દેશના, સૌથી પહેલાં શું કરો? સૌથી પહેલાં તો એજ્યુકેશન સિસ્ટમ જ કારણ કે એજ્યુકેશન કોઈ પણની જીવનશૈલીનો પાયો કહેવાય. એટલે બને ત્યાં સુધી નીચેના સ્તરથી આપણે જો સુધારો કરીએ ને, નીચેનો પાયો જ સુધારીએ ને તો ઉપરનું સુધરે. એટલે જ્યાં ઝાડવાને પાણી જ જો ખરાબ મળવાનું તો એ ઝાડવું ખરાબ જ ઉગવાનું. એટલે નાના નાના ભૂલકાઓને અને આપણી શૈક્ષણિક નીતિને બને એટલી બદલવાની કોશિશ કરીએ, એને વ્યવસ્થિત ગોઠવવાની કોશિશ કરીએ અને એને ધીરે ધીરે એક એક સ્ટેપ આગળ વધારતા જઈએ અને જ્યાં જ્યાં સુધારા કરવાની જરૂર હોય ત્યાં આપણે સુધારા કરતા જઈએ. બેન, આ જ વાત મેં પહેલાં પણ પૂછી કે તમે એજ્યુકેશનની વાત કરો છો, મહત્ત્વ એજ્યુકેશનને આપો છો, પરંતુ રાજનેતાઓના ભાષણમાં એજ્યુકેશન છે જ નહીં. 370, રામ મંદિર, ધર્મ, જાતિ, આ બધા મુદ્દાઓ છે.
એ જે ધર્મ જાતિ પર જાય છે, જે કોઈ દિવસ આપણે પહેલાં ઈચ્છ્યું નહોતું, અને ભારત દેશની ઓળખાણ પણ એના માટે જ છે. અહીંયા બધાનો સર્વધર્મ એક જ છે, પણ આ જે સવે પોતાના પક્ષને આગળ લાવવા માટે ધર્મને જાતિ ઊભા કરી અને બધા વચ્ચે કોમવાદ ઊભો કર્યો છે. તમે ભારતના કોઈ પણ સામાન્ય નાગરિકને પૂછવા જશો તો મનથી કોઈ ઈચ્છતું નથી કે ધર્મ જાતિના ભાગલા પડે, ધર્મ જાતિના નામે નેતાઓ આગળ વધે, એવું કોઈ ઈચ્છતું નથી. પણ નેતાઓ છે જે આ વસ્તુ ઊભી કરે છે અને એનાથી એ લોકો વોટ જીતવા માંગે છે, તો એનાથી દેશનો ઉદ્ધાર થાય નહીં. બેન, જે પણ હવે ચૂંટાશે વડોદરાથી કે ગુજરાતમાંથી કે દેશમાંથી, તમારા હિસાબે સૌથી પહેલાં તેઓ શું કરે તમારા માટે, તમારા વિસ્તાર માટે? અમારા વિસ્તાર માટે તો ખાસ જે બરોડા વિસ્તારના છીએ અમે, તો બરોડાના રસ્તાઓ જ પહેલાં તો બહુ જ ખરાબ છે. પાણીની એટલી સમસ્યા છે. કોર્પોરેશન ટેક્સ લે છે છતાં અમુક જગ્યાએ કોર્પોરેશનનું પાણી પહોંચતું જ નથી. અને સામાન્ય એટલું બધું મોંઘવારી છે કે 5 રૂપિયામાં જે દૂધશાક આવી જતા હતા, આજે 500 રૂપિયાની નોટ લઈને નીકળીએ છીએ તો એક દિવસનું દૂધશાક આવે છે. તો એ બધા મુદ્દા જોવા જોઈએ. અહીં બધે શાકભાજી ઉગતા જ હોય છે નજીકમાં, પણ અહીં બધી જ મોંઘવારી જ છે. બેન, મોંઘવારીનો મુદ્દો, ગેસનો સિલિન્ડર કે એજ્યુકેશન બધું મોંઘું છે, પરંતુ લોકો આ ચૂંટણીઓમાં આ ચર્ચાઓ નથી કરતા. ના, અત્યારે ચૂંટણીને લીધે 840 રૂપિયા ગેસ સિલિન્ડરના કરી દીધા છે. ચૂંટણી પતશે એટલે પાછા સીધા 1100-1200 કરી દેશે. એટલે આ વસ્તુ પ્રજાએ પણ સમજવાની છે કે આ બધું આપણને લોભાવવા માટે કરે છે. એટલે આપણે સારા કેન્ડિડેટને જ વોટ આપવો જોઈએ. ભાજપના મોદી સરકારને લીધે જ બધા જીતતા હોય છે, પણ પછી એ કેન્ડિડેટ પણ સારું કામ કરે એવી અમારી ઈચ્છા છે. બેન, મોંઘવારીની તો દરેક જગ્યાએ વાત છે કે મોંઘવારી ખૂબ વધી ગઈ છે. યુવાનોમાં જઈએ છીએ તો બેરોજગારીની વાત છે. અહીંયા મેં જેટલા સાથે વાત કરી તે લોકો એજ્યુકેશનની વાત કરે છે. હું એ જ ગંભીર મુદ્દા પર ફરી આવું છું કે એક મતદાર તરીકે તમે જ્યારે વોટ કરવા જાઓ છો ત્યારે આ બધી વસ્તુ વિચારો છો ખરા કે પછી? વિચારીએ છે, ચર્ચાઈ કરીએ છીએ, પણ પછી ભાજપને લીધે થઈને એમણે જે કેન્ડિડેટ મૂક્યો હોય એને અમે વોટ આપીને આવતા રહેતા હોઈએ છીએ. પછી એ માણસ કામ ના કરે અને આજે જે સરકાર શિક્ષણનું જે બેન બોલ્યા તો ભ્રષ્ટાચાર જ છે. એમાં તો લાગવગથી જ એડમિશનો થાય છે અને જે પેલું સારી ઊંચલી કોમ નીચી કોમનું જે છે એ વસ્તુ જ ના હોવી જોઈએ. લાયકાત પ્રમાણે ભલે કોઈ પણ જાતિનો વ્યક્તિ હોય એને એડમિશન મળવું જોઈએ. એ પણ મહેનત કરે છે. તો મોદી સાહેબ તો સરસ જ કામ કરે છે, પણ એની પાછળ ના કરતા નથી. ભ્રષ્ટાચાર બધે જ છે. ભ્રષ્ટાચાર પહેલો દૂર થવો જોઈએ. ભ્રષ્ટાચાર થવો જોઈએ, પરંતુ એજ્યુકેશન મુખ્ય મુદ્દો છે. અત્યાર સુધીની ચર્ચામાં આ વાત બહુ જ સ્પષ્ટ છે કે મતદાતાઓ એજ્યુકેશનને પ્રાથમિકતા આપી રહ્યા છે, પરંતુ એવું તો શું થઈ જાય છે કે જ્યારે મતદાન કરવા જઈએ છે ત્યારે એ કયા મુદ્દાઓ પર મતદાન કરે છે? બેન, ફરીને આ જ વાત આવી રહી છે કે એજ્યુકેશન ખૂબ મોટો મુદ્દો છે, તો પછી આપણે ચર્ચા કેમ નથી કરતા? એ પણ કરશે, પરંતુ મારે એક લોકશાહીની વાત કરવી છે કે ઇંગ્લેન્ડના પ્રમુખ વિન્સ્ટન ચર્ચિલે અંગ્રેજ અભિમાન મુજબ કહેલું કે ભારત દેશમાં આટલી મોટી સંખ્યામાં અભણ અને અજ્ઞાની લોકો છે તો લોકશાહી નહીં ટકે. છતાં આઝાદીના આટલા વર્ષ પછી પણ આપણે આ લોકશાહીને ટકાવી રાખી છે, તો ખૂબ મોટા ગૌરવની વાત છે. તો હવે લોકોથી બનેલી આ લોકશાહી છે, લોકો જ પોતાનો નેતા ચૂંટે છે, તો નેતા તો સારા હોવા જ જોઈએ. એવી તો દરેક ભારત દેશના નાગરિકોની ઈચ્છા હોય ને. ભાજપ હોય કે કોંગ્રેસ, બસ સારું કામ કરવા જોઈએ. પણ બેન, અત્યારે તો એવી વાત છે કે હાલની જે સરકાર છે તેને લોકશાહીનું ખૂન કરી દીધું છે. હવે લોકશાહી બચી નથી, એક જ વ્યક્તિથી સરકાર ચાલે છે. વિપક્ષ એવું કહે છે કે હવે તો જો સરકાર આવશે તો પછી ચૂંટણી જ નહીં થાય. ના, એવું કાંઈ નથી. ઓફ ધી પીપલ, ફોર ધી પીપલ, બાય ધી પીપલ, લોકોની, લોકોથી અને લોકો વડે ચાલતું આ ભારત દેશનું શાસન છે. તો દરેક વ્યક્તિ એવું ઈચ્છે કે એનો નેતા સારો હોવો જોઈએ, સારું કામ કરતો હોવો જોઈએ. બસ. આપ જોઈ રહ્યા છો કે અત્યારે જે પણ અહીંયા આગળ ચર્ચા થઈ છે તેમાં મુખ્ય મુદ્દો એજ્યુકેશન છે. લોકશાહીની પણ અહીંયા આગળ વાતો થઈ છે કે ભારત એક લોકશાહી દેશ છે ને આઝાદીના 75 વર્ષ આપણે ઉજવી રહ્યા છે. મતદાતાઓનું કહેવું છે કે અમે તો મતદાન કરીએ છીએ સારા મુદ્દાઓને લઈને. જે નેતાઓની જવાબદારી છે કે એ મુદ્દાને પૂર્ણ કરે તેવો નાકામ રહે છે અને તકલીફ જનતાને પડે છે. મોંઘવારીનો મુદ્દો પણ આ વખતે ચર્ચામાં છે, પરંતુ આ તમામ મુદ્દાઓ 7મી મેએ જ્યારે મતદાન કરવા જનતા જશે ત્યારે શું એમના દિમાગમાં રહેશે એનું પરિણામ 4 જૂને બહાર આવી જશે.